નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। નોકરીની લાલચ આપી વિદેશ મોકલી પાસપોર્ટ જમા લઈ રૂપિયા પડાવી લેવા મામલે સાયબર ક્રાઇમ પોલીસે એકની ધરપકડ કરી છે। બેંકોકમાં નોકરીની લાલચ આપીને એક વ્યક્તિને બેંકોક મોકલવામાં આવ્યો હતો। ત્યારબાદ આરોપીએ યુવકનો પાસપોર્ટ લઈ લીધો હતો અને સાયબર ક્રાઇમને લગતી ગેરકાનૂની પ્રવૃત્તિની ટ્રેનિંગ લેવાની ફરજ પાડી હતી। જો કે ફરિયાદીએ ઇનકાર કરતા આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા 3.5 લાખની માંગણી કરી હતી, જે રકમ ફરિયાદીએ ચૂકવતા તેને પાસપોર્ટ પરત કરાયો હતો, જેને આધારે તે ભારત પરત આવ્યો હતો। આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે। આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે કિંજલ શાહની ધરપકડ કરી હતી, જેને તેના સાગરીતની શોધખોળ હાથ ધરી છે। અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં ફરિયાદની વિગત જોઈએ તો ફરિયાદી છે એમના એક રિલેટિવ છે, એ અને એમના મિત્ર વડોદરા ખાતે દુબઈના પાસપોર્ટ માટે ઇમરજન્સી પાસપોર્ટની ક્વેરી માટે ગયા હતા। ત્યારે તો જે વડોદરા ખાતે જે પકડાયેલા આરોપી છે કિંજલ શાહ, એ પોતે વિઝા અને વર્ક પરમિટનું એક ઓફિસ ચલાવે છે। એટલે એમને જણાવેલું હતું કે દુબઈ કરતાં સારી ઓપોર્ચ્યુનિટી બેંકોકમાં થાઈલેન્ડ કાઢે છે, તો એ હું કરાવી આપીશ આપને। એ બાબતે એમને જાણ કરતા જે વિક્ટિમ છે એ અને એમના મિત્રને થાઈલેન્ડમાં બેંકોક ખાતે જોબ માટે આઈટી કંપનીમાં જોબ આવી છે, એમની માટેના બધા ડોક્યુમેન્ટ એમની પાસેથી લઈ અને બીજા એક જે અત્યારે ફરાર આરોપી છે અભિષેક સિંહ, જે વડોદરાના છે ને હાલ દુબઈ ખાતે છે, એમનો સંપર્ક કરાવી આપેલો વોટ્સએપમાં, અને પછી એમના બધા ડોક્યુમેન્ટ કરાવી અને સામે અભિષેક સિંઘે એક અન્ય ચાઇનીઝ વ્યક્તિ સાથે એમનો વિડીયો કોલ અરેન્જ કરાવ્યો હતો, અને પછી એમને જાણ કરી હતી કે આપના ડોક્યુમેન્ટ આપી અને આપના અમે જે અહીંયા છે વર્ક પરમિટ કરાવી આપશું, આપણે ટુરિસ્ટ વિઝામાં બેંકોક આવવાનું રહેશે, ને બેંકોકમાં જે આઈટી કંપની છે ત્યાં આપને એક મહિને 1 લાખની સેલરી અને જે ખર્ચો છે રહેવાનો એ બધું કંપની ભોગવશે। આવી રીતના કહી અને એમને આ બંને જે વિક્ટિમ છે એમને થાઈલેન્ડમાં બેંકોક ખાતે ફ્લાઇટ દ્વારા